હવે આપણે ફર્સ્ટ એપ્લિકેશન સમજીએ. એમની અંદર ફર્સ્ટ એપ્લિકેશન આપણે સમજ્યા હતા, ધેટ ઇઝ એરોમેટિસિટી. તો એઝ વી નો ધેટ ડિફરન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, તો अकॉर्डिंग टू ए कंपाउंड કેવો છે એને આપણે 3 કેટેગરીમાં ડિવાइड કરી શકીએ. हो सकता है वो कंपाउंड एरोमेटिक हो सकता है वो नॉन एरोमेटिक हो सकता है वो एंटी एरोमेटिक हो. તો પહેલાં આપણે સમજીએ એરોમેટિક સબસ્ટન્સ, જેને આપણે કહીએ છીએ એરોમેટિસિટી. તો કોઈ ભી કમ્પાઉન્ડ એરોમેટિક ક્યારે બને? તો કે સચ ટાઈપ ઓફ સબસ્ટન્સ વિચ ફુલફિલ ધ ફોલોઈંગ કન્ડિશન્સ. તો મેં તમને કોઈ ભી કમ્પાઉન્ડની અંદર વેધર ઇટ ઇઝ એરોમેટિક, એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક, ઇફ યુ વોન્ટ ટુ ચેક તેમ તમને 3 વસ્તુ જોવાની કીધી હતી. યાની કે સિસ્ટમ કમ્પાઉન્ડ મસ્ટ બી સાયક્લિક. જો સાયક્લિક હોય તો એ કમ્પાઉન્ડ એરોમેટિક બની શકે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન્સ. સેકન્ડ કન્ડિશન્સ, એ રિંગ છે, એ કમ્પાઉન્ડ છે, એ પ્લાનર હોવો જોઈએ. પ્લાનર મતલબ જેટલો પાર્ટ આપણે એરોમેટિક કહીએ છીએ એટલો પાર્ટ પ્લાનર હોવો જોઈએ. ત્યાર પછી મેં તમને એ સમજાવ્યું હતું કે એ રિંગની અંદર ઈચ એટમનું હાઇબ્રિડાઇઝેશન શુડ બી sp2, યાની કે ધ હાઇબ્રિડાઇઝેશન ઓફ एटम शुड बी sp2 हाइब्रिडाइज एटम होवो चाहिए. आफ्टर दैट अपन लोगों ने देखा था कि जब भी कभी एरोमेटिक्स होता है तो उन्हीं अंदर जो बॉन्ड हो हमेशा एक हो कि एक थी વધારે बॉन्ड हो तो हमेशा एक कॉन्जुगेशन अंदर हो, यानी कि कंटिन्यूअस कॉन्जुगेशन थ्रू आउट द रिंग होवो चाहिए. ત્યાર પછી दिस इज वेरी वेरी इम्पोर्टન્ટ, इट ओबेज हकेल रूल्स. हकेल रूल्स मतलब એમની અંદર ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન 4n+2 હોવા જોઈએ. વેર n ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આપણે કેટલા ઇલેક્ટ્રોન રેઝોનન્સ થાય એ આપણે ચેક કરવું પડે. એના અકોર્ડિંગ આપણે એનની વેલ્યુ મળે. તો વેર એનની વેલ્યુ 0 બી હોઈ શકે, 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે, 3 બી હોઈ શકે. જો 0 હોય તો ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન 2π થાય, 1 હોય તો 6π થાય, 2 હોય તો 10π થાય, એના એન્ડ સો ઓન. તો એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો એમાં रेजोनेंस इलेक्ट्रॉन ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 2π, 6π, 10π, 14π, इतना इलेक्ट्रॉन्स रिंग में रेजोनेंस होता है तो इसको अपन लोग बोलते हैं एरोमेटिक कंपाउंड. यानी कि अगर आप फॉर्मूला ओबे करते हो तो એને આપણે કહીએ છીએ ઓબે, ઇટ ઓબેસ હકેલ રૂલ. जनरली एरोमेटिक कंपाउंड ESR रिएक्शन आपे, ए एडिशन रिएक्शन क्यारे न आपे, बिकॉज ऑफ टू मेंटेन इट्स एरोमेटिसिटी. वो अपन लोगों ने मैकेनिज्म में पढ़ा था. दिस इज वेरी वेरी इंपॉर्टेंट थिंग. इट इज अ डायमैग्नेटिक सब्सटेंस, यानी कि हमेशा एमनी अंदर अनपेर इलेक्ट्रॉन हशे, पेर इलेक्ट्रॉन हशे, अनपेर इलेक्ट्रॉन नहीं होय. दैट इज वाय वी कैन से दैट एरोमेटिक कंपाउंड केवो होय? डायमैग्नेटिक. अपन लोगों ने वो भी देखा था कि जब भी कभी डिफरेंट कंपाउंड आपको अपन लोगों को देकर रखता है तो कोनी एरोमेटिसिटी વધારે હશે? માનો કે 3 ડિફરન્ટ એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો લાઈક બેન્ઝીન, નેપ્થલિન અને એન્થ્રેસીન, ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો મેં તમને કીધું હતું हाई डिग्री ऑफ स्टेबिलिटी एसोसिएट विथ हाई रेजोनेंस एनर्जी, यानी कि जिसकी रेजोनेंस एनर्जी ज़्यादा होती है वो कंपाउंड ज़्यादा एरोमेटिक होता है, और जो ज़्यादा एरोमेटिक होता है वो ज़्यादा स्टेबल रहता है. बट उसको देखने के लिए अपन लोगों को एनर्जी देखना है पर रिंग. पर रिंग मीन्स एक रिंग की रिस्पेक्ट में देखना है. माना जाए बेंजीन की एरोमेटिसिटी है 36 किलो कैलोरी पर मोल અને નેપ્થલિનની છે 64, તો ઓફકોર્સ વેલ્યુમાં તો આ છે, પણ પર રિંગ શું થશે? પર રિંગ કહું તો આમાં રિંગ કેટલી છે? 2, અને બંને રિંગ છે એમાં કોન્જ્યુગેશન થવું જોઈએ પાછું, તો એટલા માટે ડિવાઇડેડ બાય 2 થશે. 2 થાય તો પર રિંગ કેટલી આવે? તો કે 32, જેનાથી ઓછી છે. એટલા માટે આની સ્ટેબિલિટી છે એ આનાથી વધારે હોય. ત્યાર પછી આમાં 3 રિંગ છે તો ડિવાઇડેડ બાય 3 થશે. તો પર રિંગ રેઝોનન્સ એનર્જી જુઓ તો તમને સ્ટેબિલિટીનો ઓર્ડર ખબર પડી જાય. તો ઘણી વખત એવું બી થશે કે માનો કે તમને થાયોફિન, પાયરોલ અને ફ્યુરાન આપેલું છે, તો ત્રણેયની અંદર ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે એ 6π છે. એવું બી કહી શકીએ જેમ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે એમ એની અંદર રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝ થશે, પણ પર રિંગ કેવી થતી હોય? ડિક્રીઝ થતી હોય. તો માનો કે આ ત્રણેયની કમ્પેરિઝન કરે છે, તો મેં તમને એવું કીધું હતું કે આમની અંદરનો આ જે લોન પેર છે એ બી રેઝોનન્સ થતો હોય. જો રેઝોનન્સ થતો હોય તો જેટલો ઇઝીલી રેઝોનન્સ થઈ શકશે એમ એની રેઝોનન્સ એનર્જી વધારે હશે. એ રેઝોનન્સ ક્યારે ઇઝીલી થઈ શકે? જેમ આની ઇલેક્ટ્રોન નેગેટિવિટી લેસ, यानी कि इलेक्ट्रॉन नेगेटिविटी लेस હોય તો ઇઝીલી એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થઈ શકે. તો પહેલાં કોણ આવે? સલ્ફર,
પછી કોણ આવે? નાઇટ્રોજન. અને પછી કોણ આવે? ઓ, જેને આપણે કીધું હતું સુનો, SNO. તો આ ત્રણેયની અંદર एरोमेटिसिटी ऑर्डर થશે थायोफिन, पायरोल અને फ्यूरान. नीट में पूछा जा सकता है। इसके बाद मैंने आप लोगों को डिफरेंट डिफरेंट सिस्टम्स का एग्जाम्पल्स बताया था। એમાં 2π ડિલોકલાઇઝ, 6π ડિલોકલાઇઝ. તો તમારે ખાલી એટલું જોવાનું કે એ રિંગની અંદર કેટલા ઇલેક્ટ્રોન રેઝોનન્સ થાય છે. તો પહેલાં તો રેઝોનન્સની કન્ડિશન હશે, ને પછી રિંગના જ ઇલેક્ટ્રોન લેવાના. રિંગની બહારના ઇલેક્ટ્રોનને તમારે કેલ્ક્યુલેટ કરવાના નહીં. એટલે જે 2π વાળા હતા એના બી મેં તમને એક્ઝામ્પલ બતાવ્યા હતા. ત્યાર પછી 6π હોય તો વિધિન રિંગની અંદર રેઝોનન્સ થતું હોય, અને જ્યાં રેઝોનન્સ થશે તો જેટલા બી બોન્ડ રેઝોનન્સ થતા હશે એટલા બધા બોન્ડ બધાની પોઝિશન ચેન્જ કરશે. કારણ કે ડ્યુરિંગ ધ રેઝોનન્સ સિંગલ બોન્ડમાં ડબલ બોન્ડ આવે અને ડબલ બોન્ડમાં સિંગલ બોન્ડ આવે. એટલે આ બધી સિસ્ટમ છે એ કઈ છે? તો કે 6π વાળી. હું 1 બાય 1 તમને અહીંયા નહીં સમજાવી શકું, પણ તમારી જાતે તમારે પ્રયત્ન કરવાનો છે. સેમ ટુ સેમ પછી મેં તમને હિટોસાયક્લિકના બી કેટલાક એક્ઝામ્પલ આપ્યા હતા. હવે તમે ભણી લીધું છે બધી જ વસ્તુ, તો તમારે એક્ઝામ્પલને ફરીથી એકવાર ચેક કરવાના છે. આ ટાઈપથી બી તમને કોઈ એક્ઝામ્પલ એ લોકો આપી શકે. આ સિવાય બીજી કોઈ વેરાયટી નહીં બનતી હોય. તો મેં તમને જ્યારે હિટ્રો એટમ હોય તો એવું સમજાવ્યું હતું કે અગર કોઈ એટમ ઉપર લોન પેર હોય તો એ લોન પેર જો રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતો હોય તો એ લોન પેરને કહેવાય હકેલ લોન પેર યા હકેર પેર. અને જે પાર્ટિસિપેટ રેઝોનન્સમાં ન થતો હોય એને નોન હકેલ પેર કહેવાય. ઇટ ઇઝ રિફર એઝ નોન હકેલ પેર. તો બે ટાઈપના હોય. તો આવું ક્યારે બનતું હશે? માનો કે ઓક્સિજન હોય તો એની પાસે બે લોન પેર હોય, તો આઉટ ઓફ 2 કોઈ એક લોન પેર જ તે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય તો આને હકેલ લોન પેર કહેવાય. અને આ પાર્ટિસિપેટ ન થાય તો આને નોન હકેલ લોન પેર કહેવાય. તો ઘણી વખત તમને નીટમાં એ લોકો પૂછી શકે કે આમની અંદર ટોટલ નંબર ઓફ હકેલ લોન પેર કેટલા છે, નોન હકેલ કેટલા છે, એ તમારે જોવાનું. એટલે જે રેઝોનન્સ થતો હોય એ હકેલ, ન થતો હોય એ નોન હકેલ. સેમ ટુ સેમ 10π ની અંદર બી તમને એ લોકો પૂછી શકે, 14π ની અંદર બી એક્ઝામ્પલ એ લોકો તમને પૂછી શકે. તો એ ત્રણેયના મેં એક્ઝામ્પલ બતાવ્યા હતા. ત્યાર પછી આપણે નેક્સ્ટ કેટેગરી સમજીએ, ધેટ ઇઝ એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ. ઇટ ઇઝ અ સિમિલર ટાઈપ ઓફ એરોમેટિક. આમની ફર્સ્ટ ટુ કન્ડિશન છે એ કોમન રહેશે. કમ્પાઉન્ડ શુડ બી સાયક્લિક, નંબર 1. નંબર 2, સાયક્લિક હશે તો એની સાથે પ્લાનર બી હોવો જોઈએ. બટ એ પ્લાનર ક્યારે થશે? જ્યારે ઇચ એટમનું હાઇબ્રિડેશન કેવું થતું હોય? sp2. તો આ એરોમેટિકની ફર્સ્ટ ટુ કન્ડિશન છે એ તો કોમન જ છે. અને થર્ડ કન્ડિશન છે એ પહેલાંથી ડિફરન્ટ એ છે કે આમની અંદર જે ડિલોકલાઇઝ થતા હશે એ 4n π ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ થતા હોય. જ્યારે એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો અહીંયા +2 હોય. બટ જ્યારે હું અહીંયા એનની વેલ્યુ લઈશ તો એનની વેલ્યુ ક્યારેય 0 ન હોઈ શકે, કારણ કે 0 ઇલેક્ટ્રોન રેઝોનન્સ ન થાય. એટલા માટે આમાં એનની વેલ્યુ શરૂ થશે 1 થી. તો 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, એન્ડ સો ઓન. તો જ્યારે બી એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો એમાં ડિલોકલાઇઝ થતા ઇલેક્ટ્રોન આઈધર 4π હોય, પછી 4 તમે એડ કરતા જાઓ, આઈધર 8π હોય, 12π બી હોઈ શકે, એન્ડ સો ઓન. હવે આપણે એ ચેક કરવાનું કે વેધર ધ કમ્પાઉન્ડ ઇઝ એન્ટી એરોમેટિક ઓર નોટ. તો તમારે પહેલાં જોવાનું સાયક્લિક છે તો કે યસ. સેકન્ડ થિંગ, ઇચ એટમનું હાઇબ્રિડેશન કેવું છે? sp2. અગર તમને ખબર ન પડે તો પેલી ફોર્મ્યુલા મેં તમને સમજાવી હતી કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હાઇબ્રિડેશન કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું. સિગ્મા બોન્ડ પ્લસ લોકલાઇઝ પેર, આ બંનેનું કોમ્બિનેશન કરો એટલે તમને ખ્યાલ પડી જશે. અને નેક્સ્ટ ચેક કરો આમાં રેઝોનન્સ કેટલી ઇલેક્ટ્રોન થાય. તો આમની અંદર આપણે એવું કહી શકીએ આ નેગેટિવ ચાર્જ આ પાઈ બોન્ડની અંદર રેઝોનન્સ થશે ને થશે તો આ લોન પેરના કારણે 2 ઇલેક્ટ્રોન અને પાઈ બોન્ડના કારણે 2 ઇલેક્ટ્રોન. એટલે આ કઈ સિસ્ટમ થઈ? તો કે 4π ડિલોકલાઇઝ થઈ. એટલા માટે કમ્પાઉન્ડ કેવો થશે? એન્ટી એરોમેટિક. પણ ઇચ એટમનું હાઇબ્રિડેશન sp2 હોવું જોઈએ. અને જે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ હોય એ રૂમ ટેમ્પરેચરે અનસ્ટેબલ હોય, એટલા માટે તે આનો ડાયમર બની જતો હોય. શું બની જતો હોય? ડાયમર. કારણ કે આ રૂમ ટેમ્પરેચરે પ્યોર ફોર્મમાં રહી શકે નહીં. એનો ડાયમર મરી જાય તો એ પ્યોર ન બને, બીજો કમ્પાઉન્ડ બની જાય. સેમ ટુ સેમ આ બી 4π છે, આ બી 4π છે. આ વેકેન્ટ પી ઓર્બિટલ વાળો છે એટલે આમાં રેઝોનન્સ થશે. તો આ બી કેવું એક્ઝામ્પલ છે? 4π નું. તો મોસ્ટલી તમને જે આપેલા હોય એમાં 4π ના આપેલા હોય, તો તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. આફ્ટર ધેટ નેક્સ્ટ કેટેગરી હતી નોન એરોમેટિક કમ્પાઉન્ડની. તો વોટ ઇઝ નોન એરોમેટિક કમ્પાઉન્ડ? તો જે એરોમેટિક ન હોય અને એન્ટી એરોમેટિક ન હોય એને નોન એરોમેટિક કમ્પાઉન્ડ કહેવાય.
So we can say that mostly non-aromatic compound, all the acyclic compound are acyclic in nature. હું acyclic કહું એટલે all open compound are called non-aromatic. તો જેટલા બી open compound છે એ બધા non-aromatic છે. Sometimes a compound cyclic હોય but it possesses odd number of delocalized electron. હું odd કહું તો either 3, either 7, either 9 ઇલેક્ટ્રોન અગર ડિલોકલાઇઝ થતા હોય તો એમને આપણે કહીશું નોન એરોમેટિક. ઓર સમટાઈમ્સ એ રિંગની અંદર કોઈ બી એક એટમનું હાઇબ્રિડેશન બી sp3 આવી જાય, યાની કે sp3 હાઇબ્રિડાઇઝ એટમ રિંગમાં હોય તો બી એ કમ્પાઉન્ડ તમારે કેવો ગણવાનો? નોન એરોમેટિક. શું કામ? કારણ કે એ કમ્પાઉન્ડ નોન પ્લાનર બની જાય, રાઈટ. અને સિસ્ટમ બીકમ નોન પ્લાનર, યાની કે જ્યારે બી sp3 આવી જાય તો એ હવે પ્લાનર સમતલીય રહેશે નહીં. તો આ કન્ડિશન થઈ નોન એરોમેટિકની. તો માનો કે તમને કોઈ એક્ઝામ્પલ આપેલો હોય, માનો કે આવું એક્ઝામ્પલ આપેલું છે તો આમાં સાયકલ તો છે, આમાં ડિલોકલાઇઝેશન બી છે, બટ ડિલોકલાઇઝેશન કેટલા ઇલેક્ટ્રોન થાય છે? તો 2 આના, 2 આ અને એક સિંગલ આ, તો કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આમાં ડિલોકલાઇઝ થાય છે? તો કે 5 પાઈ ડિલોકલાઇઝ થાય છે. 5 પાઈ મતલબ ઓડ નંબર થયો, સોરી 3 પછી 5 બી હોઈ શકે, 7, 9, 11 એન્ડ સો ઓન. તો તમે જુઓ એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં હંમેશા ઇવન નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ ડિલોકલાઇઝ થતા હોય, ઓડ થતા હોય તો એનો મતલબ એવો નોન એરોમેટિક બની જાય. તો એક એક્ઝામ્પલ આપી છે, તો આમાં આ એટમનું હાઇબ્રિડેશન કેવું થયું? sp3 ને sp3 થાય તો એક એટમનું બી sp3 હોય તો આ કમ્પાઉન્ડ કેવો બની જાય? નોન એરોમેટિક. તો ધીસ ઇઝ હાઉ we can identify whether the compound is aromatic, anti-aromatic और non aromatic. After that मैंने आप लोगों को बताया था कि कभी कभी कोई कंपाउंड को ऐसा टर्म्स में भी बोला जा सकता है. तो એના માટે વર્ડ યુઝ કરશે એન્યુલિન. વોટ ઇઝ એન્યુલિન? વી કેન સે દેટ એક તો સાયકલ હોવી જોઈએ અને ઓલ્ટરનેટિવ એકાંતરે પાઈ બંધ અને સિગ્મા બોન્ડ હોય તો એને એન્યુલિન કહેવાય. એક તો સાયક્લિક અને ઓલ્ટરનેટિવ સિગ્મા એન્ડ પાઈ બોન્ડ હોય, યા સિંગલ ડબલ ઓલ્ટરનેટિવ હોય તો એને એન્યુલિન કહેવાય. અને પછી એમાં કાર્બન કેટલા છે એને બ્રેકેટમાં લખી દેતા હોય તો આને આપણે કહી શકીએ એન્યુલિન 4. બેન્ઝીનને કહી શકીએ એન્યુલિન 6. શું કામ? કારણ કે આમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 6. અને એન્યુલિન 8 બી કહી શકીએ. તો તમને કોઈ કમ્પાઉન્ડ આપીને પૂછી શકે કે એન્યુલિન 10 છે કે નહીં વગેરે, તો તમને ઓબ્ઝર્વ કરતા હોવું જોઈએ. આફ્ટર દેટ મેં તમને સમ ઓફ ધ એક્સેપ્શન્સ બતાવ્યા હતા. એકચ્યુઅલી આ કમ્પાઉન્ડ સાયક્લિક બી છે, આમાં ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન 8 પાઈ છે, તો આ કમ્પાઉન્ડ થવો જોઈએ એન્ટી એરોમેટિક, બટ બની જશે કેવો? નોન એરોમેટિક. શું કામ? કારણ કે આનો શેપ છે આવો ટબ જેવો થઈ જશે. તો જ્યારે ટબ જેવો શેપ થાય તો આ બની જાય નોન પ્લાનર. તો બીકોઝ ઓફ નોન પ્લાનર શેપ આ કમ્પાઉન્ડ કેવો બની જાય? એકચ્યુઅલી નોન પ્લાનર. એ એન્ટી એરોમેટિક બનશે નહીં. હોવો જોઈએ એન્ટી એરોમેટિક, બટ બની જશે નોન એરોમેટિક. સેમ ટુ સેમ આમની અંદર બી એવું થશે. આ રિંગ ફ્લિપ થઈ જશે. શું કામ? કારણ કે આનો હાઇડ્રોજન નીચે હોય અને આનો હાઇડ્રોજન ઉપર હોય, એટલે આ બે હાઇડ્રોજન બિટવીન શું થશે? રિપલ્શન થશે. તો આ રિંગ થોડી ફ્લિપ થઈ જાય, અને ફ્લિપ થઈ જાય તો એનો શેપ કેવો થઈ જાય? નોન પ્લાનર. એટલા માટે આ નોન એરોમેટિક બની જાય. આ એક્ઝામ્પલ નહીં યાદ કરો તો ચાલશે, આ નહીં કરો તો ચાલશે. એક તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા કોઈ એટમ હોય તો એ વાંધો નથી. આ રિંગ બી કેવી થઈ જશે? ફ્લિપ. તમે અકોર્ડિંગ ટુ કોન્સેપ્ટ પ્રમાણે જોવા જાઓ તો એ થવો જોઈએ એરોમેટિક, પણ થઈ જશે કેવો? નોન એરોમેટિક. સમટાઈમ્સ તમને સ્ટેબિલિટી પૂછે તો ત્રણેયની અંદર કમ્પેરેટિવલી સ્ટેબિલિટી જોઈએ તો સૌથી વધારે એરોમેટિક, પછી નોન એરોમેટિક અને ત્યાર પછી એન્ટી એરોમેટિક, રાઈટ. એટલી વસ્તુ આપણે एरोमेटिसिटी अंदर समझाता है. इसके बाद सेकंड एप्लीकेशंस अपन लोगों ने पढ़ा था, दैट इज एसिडिटी, राइट. तो व्हाट इज एसिडिटी? तो उसके लिए अपन लोग 3 टर्म्स बोल सकते हैं. अकॉर्डिंग टू लोरी ब्रोंस्टेड एसिड बेस थियरी अकॉर्डिंग જોવા છીએ તો એસિડ આપણે એને કહી શકીએ ટેન્ડન્સી ટુ ડોનેટ H+ આયન. कोई भी मॉलिक्यूल्स ने H+ आयन डोनेट करने टेंडेंसी ने एसिडिटी कहवाय. अगर सेकंड टर्म्स में बोलवा जाइए तो टेंडेंसी टू एक्सेप्ट लॉन पेयर, यानी कि अकॉर्डिंग टू नहीं सॉरी लोरी ब्रोंस्टेड अकॉर्डिंग टू लुईस एसिड बेस थियरी. तो एसिड नो मतलब શું થાય કે કેટલો ઇઝીલી લોન પેર એક્સેપ્ટ કરી શકે છે, તો भी એસિડ કહી શકીએ. आफ्टर दैट कोई भी एसिड હોય તો H+ ડોનેટ કર્યા પછી એનો બને કોન્જુગેટેડ બેઝ ઓર એનાયન, તો એની જેમ સ્ટેબિલિટી હાઈ એમ એની એસિડિટી હાઈ. તો એસિડિટીને આપણે 3 ટર્મ્સની અંદર ડિફાઇન
કરી શકીએ. અને પછી તમને એ લોકો કમ્પેરેટિવલી પૂછે કે કોની એસિડિટી વધારે થાય કે કોની ઓછી થાય, તો તમને જ્યારે બી એ પૂછે તો ઘણી વખત ડિરેક્ટલી એસિડિટી ન પૂછતા એ કેનો ઓર્ડર પૂછે, પીકેનો ઓર્ડર પૂછે, કેબી કે પીકેબી. તો આ રિલેશન તમે ઇક્વિલિબ્રિયમની અંદર સમજી ચૂક્યા છો. તો આમાંથી કોઈનો ઓર્ડર પૂછે તો ઇટ ઇઝ નથિંગ બટ એસિડિટીનો ઓર્ડર તમને પહેલાં જોઈ લેશો, પછી એના અકોર્ડિંગ તમારે એ ડિરેક્ટ લેવો હોય તો ડિरेक्टली लेવાનો, इन्वर्स लेવો હોય तो इन्वर्स लेવાનો. तो वो देखने के लिए अपन को क्या करना है, पहले अपन को देखना है કે તમને જે કમ્પાઉન્ડ આપેલા છે એમાં ફંક્શન ગ્રુપ તો ડિફરન્ટ નથી ને. આ એટલા ફંક્શન ગ્રુપ એસિડિક ફંક્શન ગ્રુપ કહેવાય કે જે H+ ડોનેટ કરી શકે, રાઈટ. અને એની કમ્પેરિઝન પૂછે તો સૌથી વધારે H+ ડોનેટ કરવાની ટેન્ડન્સી કોની વધારે હોય? SO3S ની. વાય? બીકોઝ જ્યારે SO3S ગ્રુપ હોય તો એ H+ ડોનેટ કરે તો ડોનેટ થયા પછી જેનો કોન્જ્યુગેટેડ બેઝ બને એ આવો બને. અને જ્યારે હું એનું રેઝોનન્સ લખીશ તો એક તો આ થયું, પછી એ આ પાઈ બોન્ડમાં બી રેઝોનન્સ થશે અને એ આમની અંદર બી થશે. તો કુલ ટોટલ આ જે કોન્જ્યુગેટેડ બેઝ બને એના 3 ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર બને. કેવા બને? ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર. અને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર બનતા હોય તો એની સ્ટેબિલિટી છે અનઇક્વિવેલન્ટથી હંમેશા કેવી હોય? વધારે. એટલા માટે આપણે એવું કહી શકીએ આ H+ ડોનેટ થયા પછી જે કોન્જ્યુગેટેડ બેઝ બને છે એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય. એટલા માટે આપણે કહી શકીએ આની એસિડિટી સૌથી વધારે હોય. આફ્ટર ધેટ COH હોય તો નેક્સ્ટ આવે છે COH. તો એમાં તમે જોઈ શકો કે એના ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર બે મળે, એક આ અને એક અહીંયા રેઝોનન્સ થશે. તો આના ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર કેટલા મળશે? તો કે 2. તો જેમ ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર હાઈ એમ એની સ્ટેબિલિટી કેવી થાય? હાઈ. અને એ જેમ સ્ટેબિલિટી હાઈ એમ એની એસિડિટી બી હાઈ થશે. એટલા માટે આ બેમાં સૌથી વધારે પહેલાં SO3S આવે છે, આફ્ટર ધેટ COH, ત્યાર પછી ફિનોલ, ત્યાર પછી વોટર અને ત્યાર પછી આલ્કોહોલ. પણ વોટર તો જ લેવાનો કે જનરલી અહીંયા મિથેનોલની કમ્પેરિઝન હોય, બાકી બધાની અંદર વોટર છે. વોટરની સ્ટેબિલિટી પહેલાં વોટર આવશે એસિડિટીમાં, પછી આવશે આલ્કોહોલ. એમાં ખાલી મિથેનોલ ને વોટરમાં ચેન્જ છે. એટલા માટે કોમનલી તમારે વોટર પહેલાં લઈ લેવાનો એસિડિટીમાં. એ ઇનઓર્ગેનિક છે બટ કમ્પેરેટિવલી પૂછે તો ખ્યાલ હોવો જોઈએ. પછી આલ્કોહોલ, પછી અમાઇડ, પછી NH2 અને પછી હાઇડ્રોકાર્બન, રાઈટ. તો ફંક્શન ગ્રુપ ડિફરન્ટ હોય તો તમારે એ ચેક કરવાનું. બટ અગર ફંક્શન ગ્રુપ સેમ હોય તો એવા કેસની અંદર તમારે ગ્રુપની ઇફેક્ટ જોવી પડશે. એટલે પેલો જે કાર્બેનાઇન બને यानी कि जो कॉन्जुगेटेड बेस बने एनी स्टेबिलिटी जोવાની स्टेबिलिटी જોવા માટે આપણે અગર ગ્રુપની ઇફેક્ટ જોવી હોય તો -r વાળો હોય સૌથી વધારે સ્ટેબલ કરી શકે, પછી -h -i સિમ્પલ +h +i +h અને +r આ ડિફરન્ટ ગ્રુપનો ઓર્ડર થયો. તો તમારે અગર એવો કોઈ એક્ઝામ્પલ હોય કે જ્યારે ફંક્શન ગ્રુપ સેમ હોય ને એની સ્ટેબિલિટી જોવી હોય તો ગ્રુપની ઇફેક્ટનો ઓર્ડર આવો જોઈ લેવાનો. પછી મેં તમને એની અંદર એક કોમન ઓર્ડર भी समझाओ तो ये તમારે ધ્યાનમાં રાખવાનો છે. इसके बाद मैंने आप लोगों को डिफरेंट टाइप्स में एग्जाम्पल बताया था. तो हो सकता है डिफरेंट फंक्शन ग्रुप वाला कंपाउंड આપી શકે, હોઈ શકે સેમ ફંક્શન ગ્રુપ, બટ સેમ ફંક્શન ગ્રુપ હોય તો એમાં ઇફેક્ટ અલગ અલગ હોઈ શકે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોઈ શકે, હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ હોઈ શકે, રેઝોનન્સ બી હોઈ શકે, પછી મિક્સ ઇફેક્ટ બી હોઈ શકે. તો એ કોઈ બી હોઈ શકે. અને પછી હોઈ શકે હાવ મિક્સ કમ્પાઉન્ડ આપે, તેમની અંદર બી તમારે એ જ કોન્સેપ્ટ અપ્લાય કરવાનો કે H+ ડોનેટ કરી અને તમારે એ કોન્જુગેટેડ બેઝ બને એની સ્ટેબિલિટી ચેક કરી લેવાની. બટ તમારે એ જોવાનું કે નંબર ઓફ, ઘણી વખત એવું બી થતું હશે નંબર ઓફ એસિડિક ગ્રુપ વધારે હશે તો નંબર ઓફ એસિડિક ગ્રુપ જેમ વધારે એમ એમની અંદર H+ ડોનેટ કરવાની ટેન્ડન્સી કેવી થઈ જશે? વધી જશે. અને વધશે તો H+ ની કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો એની એસિડિટી શું થતી હોય? ઇન્ક્રીઝ. બટ आपको वो भी ध्यान रखना है. सपोज आ मैं एक एग्जाम्पल अँ राखेलू है तो तम जुओ आ बधामां COH ग्रुप है बे बे है तो पछी तमारे ग्रुपनी इफेक्ट जोवानी. पण अगर COH ग्रुप कोईमां एक है ने कोईमां बे है तो जेमां बे COH ग्रुप होय ने एनी एसिडिटी केवी थती होय? वधारे, कारण के ए 1 मोल 2 मोल ऑफ H+ डोनेट करतो होय. घणी वखत तमारे ए बी जोवुं पड़शे ज्यारे पर्टिक्युलरली इंडक्टिव इफेक्ट आवे तो
તો એનઆઈની સ્ટેબિલિટી માટે તમારે ડીએનપી રૂલ ફોલો કરવો પડશે. એટલા માટે જે ઇન્ડક્ટિવ વાળું ગ્રુપ છે એનું ડિસ્ટન્સ ચેક કરવાનું, પછી નંબર ચેક કરો અને પછી પાવર ચેક કરો. એના બે એક્ઝામ્પલ જોઈશો તો તમારી સમજમાં આવશે. इसके बाद अपन लोगों ने पढ़ा था बेसिसिटी. तो व्हाट इज बेसिसिटी? तो अपन लोग बोल सकते हैं टेंडेंसी टू एक्सेप्ट H प्लस एन, यानी कि कोई भी कंपाउंड कितना इजीली H प्लस एक्सेप्ट कर सकता है, यानी कि एसिडिटी का रिवर्स होता है, एम एनी बेसिसिटी हाई. सेकंड टर्म्स में बोली सके टेंडेंसी टू डोनेट लॉन पे, यानी कि कितना इजीली वो लॉन पे डोनेट कर सकता है. तो जितना ज़्यादा कर सकता है वैसे उसकी बेसिसिटी ज़्यादा बनेगी. અને એ ચેક કરવા માટે તમારે જોવાનું ડિપેન્ડ્સ અપોન અવેબિલિટી ઓફ લોન પેર. તમે અવેબિલિટી ઓફ લોન પેર ચેક કરશો તો તમને કમ્પેરેટિવલી ઓર્ડર છે એ મળશે. અધરવાઇઝ તમે આના આધારે જોવા જશો તો બધામાં એ વસ્તુ અપ્લાય થઈ બી શકે, ન બી થાય. પણ મેં તમને મેજોરિટી કોન્સેપ્ટ અવેબિલિટીના આધારે બતાવ્યો હતો કે અવેબિલિટી કેટલી વધારે છે કે ઓછી છે એ તમારે ચેક કરવાનું. आफ्टर दैट अपन लोग वो भी बोल सकते हैं कि H प्लस एक्सेप्ट કર્યા પછી એનું તો જે કોન્જુગેટેડ એસિડ બને એની સ્ટેબિલિટી જોવાની. સ્ટેબિલિટી જોવા માટે તમે અલગ અલગ ઇફેક્ટ જોઈ શકો. तो बेसिसिटी माटे तमने इतना वेरिएशंस पूछी सके. અને इसके बाद मैंने आप लोगों को बताया था कि जब भी कभी आपको बेसिसिटी देखना है आप फंक्शन ग्रुप से डिफाइन कर लो. दिस इज वेरी वेरी इंपॉर्टेंट. तो फंक्शन ग्रुप में सबसे ज़्यादा लॉन पे डोनेट करने की टेंडेंसी होती है ग्वानिडीन, इसके बाद इमिडीन, इसके बाद अमाइन. अमाइन में भी पहला एलिफेटिक, इसके बाद एरोमेटिक आता है, इसके बाद अमाइन, अमाइड और नाइट्राइल. इसको अपन लोग बेसिक ग्रुप बोल सकते हैं और नाइट्रोजन को बोल सकते हैं बेसिक एटम्स. राइट. तो डिफरेंट डिफरेंट ग्रुप की लॉन पे डोनेट करने की टेंडेंसी का ऑर्डर यही होता है. इसके बाद आप लोगों को वो पता होना चाहिए अमाइंस के अंदर एलिफेटिक्स में भी और एरोमेटिक्स में भी दोनों में एलिफेटिक का ज़्यादा होता है. इसके बाद एरोमेटिक्स आता है. एलिफेटिक में भी 1 डिग्री 2 डिग्री 3 डिग्री अमाइन हो तो एम भी वेरिएबिलिटी आवशे. तो पहला तमारे अमाइन हो तो चेक करवानुं एलिफेटिक अमाइन इज ऑलवेज मोर बेसिक देन एरोमेटिक अमाइन. इसके बाद एलिफेटिक में अपन लोगों को देखना है 1 डिग्री भी हो सकता है, वो 2 डिग्री भी हो सकता है, 3 डिग्री, और इसकी कंपैरिजन वो अमोनिया के साथ भी कर सकता है. राइट. तो मैंने आप लोगों को समझाया था कि जब भी कभी वेपर फेज होता है तो उसके अंदर ऑर्डर होता है 3 to 1 एन अमोनिया. एक्वस फेज होता है तो उसके अंदर अपन को देखना है वो नाइट्रोजन के साथ अल्काइल ग्रुप्स कौन सा है. जो मिथाइल अल्काइल ग्रुप हो तो ऑर्डर थाय 213 एन अमोनिया, અને જો इथल ग्रुप हो तो 231 एन अमोनिया. पहले तो दोनों में 2 डिग्री आएगा, इसके बाद डिफरेंस इन दोनों में आ जाएगा बिकॉज ऑफ स्टेरिक फैक्टर. इसमें स्टेरिक फैक्टर डोमिनेंस हो जाता है. बट एने समझवा माटे आपणे ए समझा था कि डिफरेंट डिफरेंट अमाइननी अंदर क्या क्या फैक्टर है ए पार्टिसिपेट थता होय. देट इज फर्स्ट इंडक्टिव इफेक्ट. हूँ इंडक्टिव इफेक्ट जोवा जाऊँ तो जेम आ नाइट्रोजन ऊपर इलेक्ट्रॉन डेंसिटी इनक्रीज थशे एम इजीली डोनेट करी शकशे. तो नंबर ऑफ अल्काइल ग्रुप जेम इनक्रीज थशे तो एनी प्लस आई लागशे. प्लस आई लागे तो आना पर इलेक्ट्रॉन डेंसिटी इनक्रीज थाय तो एनी अंदर बेसिसिटी भी शू थशे इनक्रीज. तो आमा एक अल्काइल ग्रुप होय 1 डिग्री में, आमा 2 होय, आमा 3 होय. तो वी कैन से देट अगर हूँ इंडक्टिव इफेक्ट जोवा जाऊँ तो जेम इंडक्टिव इफेक्ट इनक्रीज थाय एम बेसिसिटी शू थशे इनक्रीज. शुं काम? कारण के आना पर इलेक्ट्रॉन डेंसिटी शू थती होय इनक्रीज. અને જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી આના પર વધારે એમ એ લોન પેર ઇઝીલી ડોનેટ કરી શકતો હોય. તો અકોર્ડિંગ ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓર્ડર થાય 3 to 1. હું સ્ટેરિક ફેક્ટર અકોર્ડિંગ જોવા જાઉં તો જેમ આમની નાઇટ્રોજન અરાઉન્ડ બલ્કી ગ્રુપ ઇન્ક્રીઝ થશે એમ એ લોન પેર કે H પ્લસ એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી શું થશે? ડિક્રીઝ થશે. શું કામ? કારણ કે જ્યારે આ H પ્લસ એક્સેપ્ટ કરશે તો આની આજુબાજુમાં જેમ બલ્કી ગ્રુપ યાની કે આલ્કાઇલ ગ્રુપ ઇન્ક્રીઝ થશે તો આ આલ્કાઇલ ગ્રુપ અને જે પ્રોટોન છે એના બિટવીન શું થશે? રિપલ્શન. અને રિપલ્શન થશે તો એની બેઝિસિટી શું થશે? ડિક્રીઝ. તો અકોર્ડિંગ ટુ હું સ્ટેરિક ફેક્ટર જોવા જાઉં तो ऑर्डर थसे 1 2 3. बट अगर हूँ सॉल्वेशन एनर्जी और हाइड्रेशन एनर्जी के अकॉर्डिंग देखना है अपन लोगों को, क्योंकि कोई भी अमाइंस होता है उसको अपन लोग बेसिसिटी देखने के लिए कोई मीडियम्स में लेते हैं.
તો અગર એ વોટરમાં હું એડ કરું તો એ વોટર સાથે એચ બંધ જેટલા વધારે બનાવે એમ એની એનર્જી શું થાય, ડિક્રીઝ. તો એવું જરૂરી નથી કે વોટર જ હોય. વોટર હોય તો હાઇડ્રેશન એનર્જી બોલાય, બટ અધર દેન વોટર હોય તો એને સોલ્વેશન એનર્જી કહેવાય. તો હાયર વિલ બી સોલ્વેશન એનર્જી, મોર વિલ બી ધ બેઝિસિટી. વાય? બીકોઝ એટલો જ વધારે એ સોલ્વન્ટ આની સાથે એચ બોન્ડ ફોર્મ કરતો હોય. શું કામ? કારણ કે આ લોન પેર જ્યારે એચ પ્લસ એક્સેપ્ટ કરે અને એનો કોન્જ્યુગેટેડ બેઝ બને તો એની જેમ સ્ટેબિલિટી હાઈ એમ એની બેઝિસિટી કેવી થાય, હાઈ. તો 1 ડિગ્રી હોય તો સોલ્વેશન એનર્જી વધારે હોય, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. તો હું અકોર્ડિંગ ટુ સોલ્વેશન એનર્જી ઓર્ડર જોવા જાઉં તો ઓર્ડર પાછો આના જેવો થશે 1 2 3. તો આમાં ઓર્ડર 3 2 1 આવ્યો, આમાં 1 2 3 આવ્યો, આમાંય 1 2 3 આવ્યો. તો આ ત્રણેય ફેક્ટરને કન્સિડર કરી અને આપણે જે આ ઓવરઓલ ઓર્ડર સમજ્યા એ ઓર્ડર આવે, રાઈટ. તો તમને આવી રીતે કોન્સેપ્ટ પ્રમાણે પછી અલગ અલગ बेस आपेला हो तो तमने एमा बेसिसिटी डिफाइन करता आवड़ू चाहिए. इसके बाद कभी कभी आप लोगों को एसिडिटी और बेसिसिटी की कोई रिएक्शंस देकर इसकी एप्लीकेशन पूछा जा सकता है. मैंने आप लोगों को जब पढ़ाया था तो उसके अंदर ये चीज़ मैंने वहाँ नहीं पढ़ाई थी, अभी मैं आपको बता रहा हूँ, आप लोगों को लिख लेना चाहिए. देखते हैं तमने ये लोग को शू करशे, यानी कि एप्लीकेशंस ऑफ एसिड बेस रिएक्शन मतलब तमारे ये भी समझवो पड़े. અને આપણે ફિઝિબિલિટી ઓફ રિએક્શન બી કહી શકીએ, વિચ ઇઝ ઓલ્સો રિફર એઝ એ फिजिबिलिटी ऑफ रिएक्शंस. जैसे आप लोगों ने पढ़ा था ना थर्मोडायनेमिक्स के अंदर कि जब भी कभी डेल एच की वैल्यू नेगेटिव्स होती है तो वो स्पॉन्टेनियस होते हैं, तो ये फिजिबिलिटी और स्पॉन्टेनिटी भी इसको अपन लोग बोल सकते हैं. तो वो क्या करेगा, कोई एक एसिड देगा और कोई एक बेस देगा, तो वो आप लोगों को पूछेगा कि आ रिएक्शन है फॉरवर्ड डिरेक्शन में मूव थशे कि नहीं. तो तमारे शू करवानुं, तो आ एसिड है ने आ बेज है, तो आ बेज होय तो एसिड हो तो एनी पासेथी एच प्लस एक्सेप्ट करीने एसिड बेज रिएक्शन थाय. तो अगर आ एसिड हो तो आ एच प्लस डोनेट करे अने बेज हो तो आ एक्सेप्ट करे, तो एक्सेप्ट कर्या पछी आनो कॉन्जुगेटेड एसिड आवो बनशे अने आनो कॉन्जुगेटेड बेज आवो बनशे. नाउ अपन को देखना है कि आ रिएक्शन है ये फॉरवर्ड डिरेक्शन में थशे के बेकवर्ड नी अंदर थशे, यानी कि ये फॉरवर्ड में मूव थशे के बेकवर्ड में थशे. कारण के जયારે एसिड बेज रिएक्शन थाय तो आ बेज बने ने आ पाछो एसिड बने, कारण के आ एसिड बन्यो तो एच प्लस डोनेट करी शके. तो इक्विलिब्रियम छे कई बाजुए शिफ्ट होय, लेफ्ट हेन्ड साइड के राइट हेन्ड साइड. तो एना माटे तमारे खाली एटલું જ કરવાનું કે અહીંયા જે એસિડ હતો એ અને અહીંયા જે એસિડ બને એ બેમાં એસિડિટી કમ્પેર કરી લો. अगर लेफ्ट हेन्ड साइड स्ट्रॉन्ग एसिड है तो रिएक्शन फॉरवर्ड में आ जाए. वाय? बिकॉज आ स्ट्रॉन्ग है तो एच प्लस इजीली डोनेट करी सके, कारण के स्ट्रॉन्ग हो तो डिसोसिएशन वधारे थाय एटले फॉरवर्ड में आ जाए. बट अगर अहींया जे एसिड बने छे तो आ इजीली एच प्लस है न डोनेट करी सके. शुं काम? कारण के एसिड केवो छे, वीक. तो जे साइड स्ट्रॉन्ग एसिड होय एनाथी फॉरवर्ड डिरेक्शन में रिएक्शन जती होय, यानी कि एनाथी विरुद्ध दिशा में आगळ जती होय. मानो कि लेफ्ट हेन्ड साइड स्ट्रॉन्ग एसिड होय तो आगळ आ बाजुए जाए अने आ साइड स्ट्रॉन्ग एसिड होय तो रिएक्शन कई साइड जाए, बेकवर्ड में. तो तमारे ये समझवानुं कि रिएक्शन सी फॉरवर्ड में जशे के बेकवर्ड नी अंदर जशे, या फिजिबल फॉरवर्ड में थशे के नहीं. एना माटे तमारे बंने साइड खाली जे एसिड बनतो होय एनी एसिडिटी जोई लेवानी. આપણે એવું બી કહી શકીએ આ સફિશિયન્ટ એસિડિક નથી ને આ સફિશિયન્ટ બેઝ નથી, તાકી આ બંને બીટુની એસિડ બેઝ રિએક્શન થઈને બેકવર્ડમાં આવે. તો આ બેમાં એસિડિટી હું જોવા જાઉં તો આની એસિડિટી ફોર્મિક એસિડની એસિડિટી આનાથી વધારે હોય એટલે એ રિએક્શન છે એ ફોરવર્ડમાં જાય. તો આ સિવાય બી બીજા એક્ઝામ્પલ તમને એ લોકો આપી શકે. અને એક બે એક્ઝામ્પલ તમને ઓલરેડી જે મોડ્યુલ છે એની અંદર આપણે જે ક્વેશ્ચનની વેરાયટી લીધેલી છે એમાં છે જ તે. અને હું બી જ્યારે બી પેપર આવશે તો એમાં ક્યારેક એકાદી બે એપ્લિકેશન આમની પૂછી લઈશ. તો તમારે ખાલી એટલું જોવાનું કે એસિડ બેઝ રિએક્શન થઈને ફોરવર્ડમાં જશે કે બેકવર્ડમાં જશે. તો એના માટે ખાલી એટલું ચેક કરવાનું આ બાજુએ સ્ટ્રોંગ એસિડ છે કે આ બાજુએ, રાઈટ. આ સાઈડ હોય તો રિએક્શન આગળ જાય. શું કામ? કારણ કે આનું ડિસોસિએશન છે એ વધારે થાય તો ઇઝીલી એચ પ્લસ આપે તો ફોરવર્ડમાં જાય. ઓલાનું વીક એસિડ બનતો હોય એટલે એનું ડિસોસિએશન ઓછું થાય એટલે એ બેકવર્ડમાં ન આવી શકે. ત્યાર પછી मैंने आप लोगों को बताया था स्टेबिलिटी ऑफ अल्किन. तो स्टेबिलिटी ऑफ अल्किन देखने के लिए आपको देखना है कॉन्जुगेटेड अल्किन की स्टेबिलिटी नॉन कॉन्जुगेटेड से ज़्यादा होती है. अगर मानो कि ए सेम हो तो तमारे पछी चेक करो नंबर ऑफ अल्फा एच जेम वधे एम स्टेबिलिटी शू थाय, इनक्रीज. त्यार पछी अल्फा एच सेम हो
તો ચેક કરો અનસિમેટ્રિકલ આલ્કેન છે કે સિમેટ્રિકલ. અનસિમેટ્રિકલ આલ્केन मोर स्टेबल देन सिमेट्रिकल. सिमेट्रिकल हो तो एम तमारे चेक करવું પડશે ट्रांसनी स्टेबिलिटी सिंस થી વધારે થાય. इसका मैंने 2-3 एग्जांपल्स बताया था, इसमें से आप पास हो जाओ और देखो कंपैरेटिवली स्टेबिलिटी अपन लोग निकाल सकते हैं. इसके बाद आना परथी एक एप्लिकेशन समझेता देट इज हीट ऑफ हाइड्रोजनेशन. यानी कि कोई भी आल्किन होय एमां ज्यारे H2 નું એડિશન થાય તો જ્યારે એડિશન થશે તો પાઈ બોન્ડ બ્રેક થાય ને સિગ્મા બોન્ડ ફોર્મ થાય તો એ કેસમાં સમ અમાઉન્ટ ઓફ એનર્જી શું થશે રિલીઝ, અને જે એનર્જી રિલીઝ થાય વિચ ઇઝ રિફર એઝ હીટ ઓફ હાઇડ્રોજનેશન. તો જેટલી હીટ ઓફ હાઇડ્રોજનેશન હાય એમ રિએક્શન છે એ વધારે થતી હોય સારી રીતે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન જોવા માટે શું કરવાનું, તો પહેલાં તમારે એવું ચેક કરવાનું કે એમાં નંબર ઓફ ડબલ બોન્ડ કેટલા છે. પણ એ પાઈ બોન્ડ તમે જુઓ ને તો એમાં એરોમેટિક કમ્પાઉન્ડ હોય ને તો એને તમારે આમાં નહીં લેવાનો. શું કામ? કારણ કે એરોમેટિકની રિએક્ટિવિટી બહુ ઓછી હોય. એટલે પહેલાં નંબર ઓફ પાઈ બોન્ડ જોવાના. નંબર ઓફ પાઈ બોન્ડ સેમ હોય તો પછી તમારે આલ્કિનની સ્ટેબિલિટી જોવાની. જેમ આલ્કિનની સ્ટેબિલિટી હાઈ એમ એની હીટ ઓફ હાઇડ્રોજનેશન કેવી થશે લેસ. શું કામ? કારણ કે સ્ટેબિલિટી હાઈ તો એની રિએક્ટિવિટી કેવી થતી હોય લેસ થતી હોય. તો કમ્પેરેટિવલી આ બે વસ્તુઓ જોઈને તમને હીટ ઓફ હાઇડ્રોજનેશન અલગ અલગ આલ્કિનમાં આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. મેં એના એક્ઝામ્પલ સમજાવ્યા હતા, તમારે એ સમજવાના છે. ત્યાર પછી એના પછીની નેક્સ્ટ એપ્લિકેશન હતી હીટ ઓફ કમ્બશન. વોટ ઇઝ હીટ ઓફ કમ્બશન? એની હાઇડ્રોકાર્બન વેધર ઇટ ઇઝ આલ્કેન, આલ્કિન ઓર આલ્કાઇન રિએક્ટ વિથ એક્સેસ ઓફ O2. તો હાઇડ્રોકાર્બનનું કમ્બશન થશે અને પ્રોડક્ટ બનશે CO2 અને વોટર, અને સમ અમાઉન્ટ ઓફ એનર્જી શું થશે રિલીઝ થશે. અને જે રિલીઝ થાય એને તો આપણે કહીએ છીએ હીટ ઓફ કમ્બશન. તો હીટ ઓફ કમ્બશન હાઈ હોય કે લેસ હોય એ કેમ ખબર પડશે? તો એના માટે તમારે જોવાનું, તમને જેની અંદર પૂછ્યું હોય એમાં નંબર ઓફ કાર્બન एटम પહેલાં ચેક કરો. તો નંબર ઓફ કાર્બન एटम ज़्यादा तो इसकी हीट ऑफ कम्बशन ज़्यादा. अगर कार्बन एटम सेम હોય તો પછી તમારે એની સ્ટેબિલિટી ચેક કરવાની. અને સ્ટેબિલિટીમાં એ લોકો તમને બે ટાઈપના કમ્પાઉન્ડ આપી શકે. કાં તો વાન્ડરવાલ્સ ફોર્સિસ છે વેરી થતો હોય એ કમ્પાઉન્ડ હશે, અને કાં તો હશે પહેલાં ચેર ફોર્મવાળો કમ્પાઉન્ડ, ચેરમાં એક્ઝિયલ ઇક્વિટોરિયલ વગેરેવાળો કોઈ કમ્પાઉન્ડ તમને પૂછી શકે. રાઈટ. તો આ થઈ વાત હીટ ઓફ કમ્બશનની. આ પ્રોસેસ આપણે હાઇડ્રોકાર્બનમાં આવી હતી. નેક્સ્ટ એપ્લિકેશન હતી ઓર્થો ઇફેક્ટ. ઓર્થો ઇફેક્ટ મોસ્ટલી ઓબ્ઝર્વ ઇન બેન્ઝોઇક એસિડ, એનિલિન એન્ડ એન સબસ્ટિટ્યુટ એલિનિન. यानी कि आ कोनी अंदर ऑब्जर्व थशे तो कि आज कंपाउंड में ऑब्जर्व थशे बेन्जोइक एसिड बट केवो ऑर्थो सब्स्टिट्यूटेड. જ્યારે આની રિસ્પેક્ટમાં ઓર્થો પર સબસ્ટિટ્યુશન હોય તો ઓર્થો ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. સેમ ટુ સેમ એનિલિન હોય કે પછી એન આલ્કાઇલ એનિલિન હોય તો એના ઓર્થો પર કોઈ ગ્રુપ હોય તેમાં ઓર્થો ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇફેક્ટ કે જેમની અંદર આપણે જે ઓલી હાઇપર કોન્જ્યુગેશન્સ, રેઝોનન્સ, ઇન્ડક્ટિવ વગેરે જોઈએ છે એ ઇફેક્ટ અહીં લાગુ નહીં પડે. એને ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ કહેવાય. કારણ કે કોઈ બી વસ્તુની અંદર હંમેશા આપણે બે પેરામીટર ચેક કરીએ છીએ, એક ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ અને એક સ્ટેરિક ફેક્ટર. ઇલેક્ટ્રોનિક ફેક્ટર અને સ્ટેરિક ફેક્ટર. તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ સ્ટેરિક ઇફેક્ટ એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. અહીંયા આપણે કોઈ ઇફેક્ટ જોઈશું નહીં, કારણ કે અહીંયા સ્ટેરિક ફેક્ટર ડોમિનેટ થતું હોય. લગભગ બધા કેસમાં આપણે કોઈ કોન્સેપ્ટ સમજવા માટે ઇલેક્ટ્રોનિક ફેક્ટર જોતા હોઈએ, પણ આમની અંદર તમારે જોવાનું છે સ્ટેરિક ફેક્ટર. દેખતે હે ઓર્થો ઇફેક્ટ ઇન બેન્ઝોઇક એસિડ. તો આમાં શું થતું હોય, તો આમાં તમને એ લોકો એવું પૂછશે કે બેન્ઝોઇક એસિડની રિસ્પેક્ટમાં ઓર્થો પર કોઈ ગ્રુપ હોય તો તમને એની અંદર એસિડિટીનો ઓર્ડર પૂછશે એ લોકો. તો માનો કે કોઈ બેન્ઝોઇક એસિડ છે તો H+ ડોનેટ કર્યા પછી એનો જે કોન્જ્યુગેટેડ બેઝ બને એનું હું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું લખી શકું, અને જ્યારે આ A ડબલ બોન્ડ B છે તો એનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું બી લખી શકું. તો જ્યારે આનું હું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું લખીશ તો ઇન ધીસ કેસ બાજુમાં O ઉપર નેગેટિવ ચાર્જ આવશે, અને નેગેટિવ ચાર્જ હોવાને કારણે એ હાઈલી કેવો થશે રિપલ્શન થશે. રિપલ્શન થશે તો એ કમ્પાઉન્ડ કેવો બનશે અનસ્ટેબલ યા લેસ સ્ટેબલ બનશે. આમાંથી આવું બને તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને આપણે કહીએ છીએ એબનોર્મલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો આવું ન બનવા દેવું હોય તો તમારે ઓર્થો પર કોઈ ગ્રુપ લગાવવું પડે. અને ઓર્થો પર ગ્રુપ કોઈ બી હોય, ચાહે એ ERG હોય ચાહે EWG હોય. તો બીકોઝ ઓફ આ ગ્રુપની સ્ટેરિક ઇફેક્ટના કારણે, સ્ટેરિક ઇન્ડસના કારણે જેવું આમાંથી એબનોર્મલ બનતું હતું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એ બનવા દેશે નહીં. અને જો ન બનવા દે તો એની સ્ટેબિલિટી શું થતી હોય ઇન્ક્રીઝ. એટલા માટે જ વી કેન સે ધેટ જ્યારે બી બેન્ઝોઇક એસિડમાં એસિડિટી જોવા જઈએ
તો ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ હોય એની એસિડિટી સૌથી વધારે હોય બીકોઝ ઓફ ઓર્થો ઇફેક્ટ. કારણ કે ઓર્થો ઇફેક્ટના કારણે આવું એબનોર્મલ ન બને. જો ઓર્થો પર કોઈ ગ્રુપ નહીં હોય તો આવું આમાંથી એબનોર્મલ બનશે તો એની ઇન્સ્ટેબિલિટી કેવી થશે? ઓછી. તો આને કહેવાય ઓર્થો ઇફેક્ટ ઇન બેન્ઝોઇક એસિડ. એનું મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું હતું. સેમ ટુ સેમ એ વસ્તુ આપણે એનિલિનની અંદર અપ્લાય કરી શકીએ. એમાં તમને બેઝિસિટી પૂછશે. તો માનો કે એનિલિન હોય H પ્લસ એક્સેપ્ટ કરે અને એનિલિન આયન બને, આમાં તો રેઝોનન્સ ન થાય. આમાં તો રેઝોનન્સ નહીં થાય કારણ કે આ બોન્ડ અહીંયા આવે તો એવું જ નહીં થઈ શકે કારણ કે એની માત્ર માઇનસ જ લાગતી હોય કારણ કે એ બોન્ડ ત્યાં ન આવી શકે. એ એટલા માટે કારણ કે એમની અંદર હવે વેકેન્ટ ઓર્બિટલ નાઇટ્રોજન પાસે નથી. તો આની સ્ટેબિલિટી છે એ ઓર્થો પર કોઈ ગ્રુપ હોય ને જેવો એનિલિન આયન બનશે તો બીકોઝ ઓફ આ ઓર્થો ગ્રુપ આની બિટવીન શું થશે? રિપલ્શન. અને રિપલ્શન થશે તો આ કેવો બનશે? અનસ્ટેબલ. તો વી કેન સે દેટ ઓર્થો સબસ્ટિટ્યુટેડ એનિલિન હોય તો એની બેઝિસિટી મેટા, પેરા કે સિમ્પલથી હંમેશા કેવી થઈ જશે? લિસ્ટ. બેન્ઝોઇક એસિડમાં ઓર્થોની વધી જાય એસિડિટી, બટ આની બેઝિસિટી કેવી થઈ જશે? લિસ્ટ. શું કામ? કારણ કે ઓર્થો પર હશે તો આ બંને બિટવીન શું થશે? રિપલ્શન. ધેટ ઇઝ વાય વી કેન સે દેટ આની બેઝિસિટી કેવી થઈ જાય? લિસ્ટ. તો બીકોઝ ઓફ ઓર્થો પર કોઈ ગ્રુપ છે એના કારણે ઇફેક્ટ લાગે છે. ધેટ ઇઝ વાય રિફર એઝ એ ઓર્થો ઇફેક્ટ. इसके बाद अपन लोगों ने पढ़ा था SIR इफेक्ट विच इज रिफर एज ए स्टेरिक इनहिबिशन ऑफ रेजोनेंस. फर्स्ट ऑफ ऑल सर इफेक्ट ऑब्जर्व इन 1, 2, 3 અને આપણે કહીશું 1, 2, 3 ટ્રાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન यानी कि કોન્સ્ટન્ટલી એરોમેટિક રિંગમાં 1, 2, 3 સબસ્ટિટ્યુશન હોવો જોઈએ. મિડલનું ગ્રુપ છે શુડ બી સેન્ટ્રલ, એને કહેવામાં આવશે સેન્ટ્રલ ગ્રુપ, અને જે બાજુમાં G1 ને G2 છે એની સરાઉન્ડિંગ ગ્રુપ. તો આ સેન્ટ્રલ ગ્રુપ છે. હવે એ શું કહે છે? G1 અને G2 ગ્રુપ છે એ મેક્સિમમ રિપલ્શન એની રિપલ્શનના કારણે આ જે મિડલવાળું ગ્રુપ છે આઉટ ઓફ પ્લેન થશે. બટ એ ત્યારે જ પોસિબલ બનશે જ્યારે G1 અને G2 ગ્રુપ છે એ લાર્જ હોય, યાની કે ધ સાઇઝ ઓફ G1 એન્ડ G2 ગ્રુપ શુડ બી કેવી થશે? લાર્જ. સેમ ટુ સેમ આ મિડલવાળું ગ્રુપ હોય એની સાઇઝ બી કેવી હોવી જોઈએ? લાર્જ. તો એ કેમ ખબર પડશે લાર્જ હશે કે નહીં? તો એના માટે મેં સમ ઓફ ધ અહીંયા ગ્રુપ રાખેલા છે. તો આપણે એવું કહી શકીએ સેન્ટ્રલ ગ્રુપમાં બલ્કી ગ્રુપ છે એ હોવું જોઈએ. કોણ કોણ? તો કે એટલા ગ્રુપ તમને મેજોરિટી આપેલા હશે. પછી આ G1 અને G2 સ્મોલર ગ્રુપ છે, G1 ને G2 છે બરાબર, એ બલ્કી બી હોઈ શકે, સ્મોલ બી હોઈ શકે. તો એટલા ગ્રુપ છે એ બલ્કી છે અને સ્મોલર ગ્રુપના એક્ઝામ્પલ આપેલા છે. તો એટલા ગ્રુપ છે એ સ્મોલર છે. સ્મોલર હોય તો SIR ન થાય કારણ કે એને આઉટ ઓફ પ્લેન ન જવું હોય, એને પ્લેનના બોન્ડમાં જ રહેવું હોય. તો બીકોઝ ઓફ SI ના કારણે શું થાય? તો કે આ બેયના રિપલ્શનના કારણે આ મિડલવાળું ગ્રુપ શું થઈ જાય? તો કે આઉટ ઓફ પ્લેન. અને મોસ્ટલી એવું જ ગ્રુપ હશે કે જેની રેઝોનન્સ ઇફેક્ટ રિંગમાં લાગતી હોય તો જ્યારે બી આઉટ ઓફ પ્લેન થઈ જાય તો હવે એની રેઝોનન્સ ઇફેક્ટ છે એ રિંગમાં લાગશે નહીં. માત્ર કઈ ઇફેક્ટ શો કરતો હોય? એ ઇન્ડક્ટિવ. તો ઘણી વખત તમને એસિડિટી અને બેઝિસિટીમાં એ લોકો એસાઇડનો કોન્સેપ્ટ એડ કરી અને પૂછી શકે. તો તમારે એ જોવાનું એ આઉટ ઓફ પ્લેન થાય તો એની રેઝોનન્સ ન લાગે, ન થતો હોય તો રેઝોનન્સ લાગતી હોય. બટ આપણે એવું બી કહી શકીએ કે જેમાં ગ્રુપ લાર્જ એમ આ રિપેલ વધારે કરતો હોય, રિપેલ વધારે કરતો હોય તો આઉટ ઓફ પ્લેન ઇઝીલી થશે. તો બીકોઝ ઓફ સ્ટેરિક હિન્ડ્રન્સ એનું રેઝોનન્સ ઇનહિબિટ થાય એટલા માટે આપણે એને કહીએ છીએ સ્ટેરિક ઇનહિબિશન ઓફ રેઝોનન્સ. રાઈટ. પછી મેં એનું તમને એક એક્ઝામ્પલ બી આપ્યું હતું. પછી એવું બી કહે છે જો COH ગ્રુપ અને SO3H ગ્રુપ હોય ને તો એ બે બાજુમાં હોય ને તોય તે એમની અંદર SIR इफेक्ट ऑब्जर्व થાય, बट वो रेयरली पूछता है. इतनी चीज मैंने आप लोगों को एप्लीकेशंस के अंदर बताई थी. इसके बाद हमारा दूसरा पार्ट है दैट इज बॉन्ड क्लीवेज और फिशंस. जब भी कभी बॉन्ड का फिशंस होता है तो दो टाइप से होता है, पाथ ए और पाथ बी. तो पाथ ए से होता है तो अपन लोग बोल सकते हैं होमोलाइटिक फिशन થાય. હોમોલાઇટિક मतलब જ્યારે બી બોન્ડ ક્લીવ થશે તો બોન્ડના ઇલેક્ટ્રોન છે બંને એટમ पाथ ए थी मतलब होमोलाइटिक फिशन, पाथ बी थी हिट्रोलाइटिक. होमोलाइटिक मतलब બોન્ડના ઇલેક્ટ્રોન બંને એટમ છે એ સેમ અમાઉન્ટમાં એક્સેપ્ટ કરતો હોય અને જે એક્સેપ્ટ કરે તો એમાંથી બનતો હોય રેડિકલ. રાઈટ. અને જો હિટ્રોલાઇટિક થતો હોય તો બંને એટમમાંથી કોઈ એક એટમ કમ્પ્લીટલી એક્સેપ્ટ કરતો હોય. તો માનો કે આમની અંદર બી બે પાથ છે, જો આ એક્સેપ્ટ કરે તો એનાઇન બને ને આ કેટાઇન બને, આ એક્સેપ્ટ કરે તો આ એનાઇન બને ને આ કેટાઇન બને.
તો કાર્બન જ્યારે બી હોમોલાઇટિક ફિશન થશે તો આઈધર આયન બનશે તો કેટાયન બનશે કાં તો એનાયન બનશે. ને હોમોલાઇટિક થતું હોય તો શું બનતું હોય? રેડિકલ. બટ ઇન વિચ કન્ડિશન્સ હોમોલાઇટિક ફિશન થશે કે હિટોલાઇટિક ફિશન થશે? તો એના માટે મેં 7 કન્ડિશન બતાવી હતી કે આઈધર વન કન્ડિશન બી હોય તો હોમોલાઇટિક થાય, ને હોમોલાઇટિકની કોઈ કન્ડિશન ન હોય તો હિટોલાઇટિક થશે. રાઈટ. કઈ તો જ્યારે બી 2 એટમ બીટનું હોમોલાઇટિક ફિશન થતું હોય તો એની ડિફરન્સની ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી હોય? ઓલમોસ્ટ 0 ઓર નિયર 0 હોવી જોઈએ. નેક્સ્ટ છે રિએક્શન્સ કેરિયર આઉટ એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર મતલબ મોસ્ટલી એમાં ટેમ્પરેચર આપેલો હશે ग्रेटर देन 500 डिग्री. हाई टेम्परेचर पर होमोलाइटिक फिशंस होता है. आइदर इन द प्रेजेंस ऑफ सनलाइट की प्रेजेंस होती है तब भी होमोलाइटिक फिशन होता है. आइदर इन द प्रेजेंस ऑफ रेडिकल रिएजेंट, कोई रेडिकल आपेलो હોય. आइदर इन द प्रेजेंस ऑफ peroxide નો મતલબ તમે આ ન કરો. peroxide માં તમને કાં તો હાઇડ્રોજન peroxide આપેલો છે या બેન્ઝોઇલ peroxide આપેલો, यानी कि peroxide कंपाउंड હોય તો હોમોલાઇટિક ફિશન થાય. ઇન ધ પ્રેઝન્સ ઓફ નોન પોલાર સોલન્ટ, મોસ્ટલી નોન પોલાર સોલન્ટની પ્રેઝન્સમાં હોમોલાઇટિક ફિશન થાય. અને ગેસિયસ ફેઝની અંદર તો આ છે એ હોમોલાઇટિકની કન્ડિશન છે. જો હોમોલાઇટિકની કન્ડિશન્સ એબ્સન્સ હોય તો હિટોલાઇટિક થાય, અને આમાંથી કોઈ એક હોય તો હોમોલાઇટિક થાય. इसके बाद हिटोलाइटिकમાં એનાથી બિલકુલ ઓપોઝિટ, અને બધી જ વસ્તુ તમારે એ ચેક કરવાની કે એમાં જે છે એમાંથી કોઈ કન્ડિશન નહીં હોય તો હિટોલાઇટિક ફિશન થશે. જ્યારે બી થતું હોય તો ડિફરન્સની ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ હોય, આમાં લો ટેમ્પરેચરે થાય, આયોનિક રિએજન્ટની પ્રેઝન્સમાં થાય, પોલાર સોલ્વન્ટ હોય તો થઈ શકે, ને મોસ્ટલી લિક્વિડ ફેઝ હોય રિએક્શનનો ત્યારે હિટોલાઇટિક થતું હોય. અને એક મેં તમને એ બી સમજાવ્યું હતું કે આઈધર હોમોલાઇટિક થાય કે હિટોલાઇટિક. તો જ્યારે હિટ્રોલિસિસ થશે તો એવા કેસમાં એવું કહે છે ઓલવેઝ ગ્રેટર ધેન ધ એનર્જી નીડેડ ફોર હિટોલાઇટિક ફિશન ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ધ એનર્જી નીડેડ ફોર હોમોલિસિસ. એટલે કે હિટ્રોલિસિસ માટે એનર્જીની રિક્વાયરમેન્ટ કેવી પડશે? વધારે પડશે. શું કામ? એનું રીઝન છે, પણ એ રીઝનમાં તમે નહીં જતા. इसके बाद नेक्स्ट फेज आता है बॉन्ड क्लीव हो चुका है, अब डिफरेंट इंटरमीडिएट्स बनता है. तो मैंने आप लोगों को 6 इंटरमीडिएट्स बताया था. इसमें से पहला था कार्बोकेटाइन. सबसे ज़्यादा इंपॉर्टेंस होता है कार्बोकेटाइन का, क्योंकि इसकी एप्लीकेशंस मैंने आप लोगों को सब चैप्टर पढ़ाया है, आप लोगों ने पढ़ा भी है. तो आप देख सकते हैं कि सबसे ज़्यादा एप्लीकेशंस कार्बोकेटाइन की होती है. નીટની અંદર એ લોકો તમને ડિરેક્ટલી ક્વેશ્ચન બી પૂછી શકે અને આર્બિટરી બી પૂછી શકે. તમે આને જેટલું સારી રીતે સમજશો બાકીનો કોન્सेप्ट समझમાં આવશે. देखते हैं कार्बोकेटाइन. फर्स्ट ऑफ ऑल मैंने आप लोगों को बोला था इस कार्बोकेटाइन का मतलब कार्बन ऊपर पॉजिटिव चार्ज होता है, और इसके अराउंड अगर हूँ बात करूँ तो 3 सिग्मा बॉन्ड्स होता है. तब पाई बॉन्ड भी हो सकता है बट मोस्टली सिग्मा बॉन्ड्स होता है. तो उसका हाइब्रिडाइजेशन होता है sp2, यानी कि आमनी पास पछी एक वैकेंट पी ऑर्बिटल हो. इसके बाद अगर sp2 होता है तो इसका शेप ट्रायंगुलर प्लानर होता है, इसका बॉन्ड एंगल होता है 120 डिग्री. હું આ કાર્બનની વાત કરું તો આ 2 ઇલેક્ટ્રોન, આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન અને આના 2 ઇલેક્ટ્રોન, તો આના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. તો આમની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય 6, બટ એ 6 છે, 6 છે એ બોન્ડના ઇલેક્ટ્રોન છે. तो वी कैन से दैट बॉन्ड पेयर इलेक्ट्रॉन्स. वी कैन से दैट पर्टिकुलरली कार्बन एटम्स होता है, कार्बन ऊपर पॉजिटिव चार्ज. कार्बन एटम्स की बात करता हूँ तो कार्बन होय तो एना वेलेंस इलेक्ट्रॉन होय 4, पण C प्लस है तो वेलेंस इलेक्ट्रॉन કેટલા થઈ જાય? 3. અને 3 ઇલેક્ટ્રોન કોની અંદર હોય? બોરોન. तो कार्बन एटम C प्लस एटम आइसो इलेक्ट्रॉनिक विथ बोरॉन, ऐसा भी बोल सकते हैं. અને पॉजिटिव चार्ज है तो वी कैन से दैट ए बिहेव एज एन इलेक्ट्रोफाइल. અને जब भी कभी कोई इंटरमीडिएट्स बनता है तो वो अनस्टेबल तो होता ही है. मैंने आप लोगों को बोला था अभी प्रिपरेशंस नहीं करनी है, रिएक्शन में क्या ना क्या તમારે આવી જશે, तो एटलीस्ट स्ट्रक्चरल इन्फॉर्मेशन તમને ખ્યાલ હોવી જોઈએ. इसके बाद मैंने आप लोगों को डिफरेंट टाइप्स ऑफ कार्बोकेटाइंस पढ़ाया था, क्योंकि आप लोगों को वो लोग कंपैरेटिवली स्टेबिलिटी पूछते हैं, राइट. तो इसमें सबसे पहला मैंने आप लोगों को बोला था एरोमेटिक कार्बोकेटाइन. तो एरोमेटिक का मतलब होता है कंपाउंड एरोमेटिक्स होता है, અને પોઝિટિવ ચાર્જ છે રિંગની અંદર જ હોય, રિંગની બહાર ન હોય. પછી એમની અંદર બી નંબર ઓફ રેઝોનન્સ ઇન્ક્રીઝ થશે તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. આમાં નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આના કરતાં વધારે હશે, કારણ કે જેમ કોન્જુગેશન આવશે એમ નંબર ઓફ रेजोनेटिंग स्ट्रक्चर વધારે થશે तो स्टेबिलिटी વધારે થશે. तो सबसे ज़्यादा स्टेबल होता है एरोमेटिक. इसके बाद मैंने आप लोगों को नेक्स्ट टाइप बताया था मिसलेनियस, डांसिंग और CPM, જેને આપણે કહી શકીએ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન.
જેને CPM કહેવાય, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન. પછી આપણે એવું બી કહી શકીએ કે કાર્બન સાથે જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય એની બાજુમાં 3 મેમ્બરિંગ હોય, તો આમાં બીકોઝ ઓફ આ સિગ્મા બોન્ડ આ કાર્બોકેટાઇન છે સ્ટેબિલાઇઝ થતો હોય, આમાં બનાના બોન્ડ હોય, એવું મેં તમને સમજાવ્યું હતું. અને પછી નંબર ઓફ 3 મેમ્બર રિંગ ઇન્ક્રીઝ થશે, એની સ્ટેબિલિટી શું થશે? ઇન્ક્રીઝ. પછી મેં તમને बताया હતું सब्स्टिट्यूटेड कार्बोकेटाइन, यानी कि जब भी कभी कार्बन पर पॉजिटिव चार्ज होता है, बाजू में कोई एक एटम्स होता है, वो हीट्रो एटम्स होता है, तो इसके बिटवीन क्या होता है? रेजोनेंस होता है, और बैक बॉन्डिंग भी अपन लोग बोल सकते हैं, राइट. तो એની અંદર સ્ટેબિલિટી હું જોવા જાઉં તો સૌથી વધારે સ્ટેબલ કોણ થશે? તો કે નાઇટ્રોજન વાળો, પછી ઓક્સિજન વાળો અને પછી સલ્ફર વાળો. તો મેં કીધું હતું નોસ. શું કામ? કારણ કે આ બેનું ડિસ્ટન્સ જેટલું લેસ એમ ઓવરલેપિંગ વધારે, અને ઓવરલેપિંગ વધારે તો આની સ્ટેબિલિટી વધારે. તો પહેલાં નાઇટ્રોજન વાળો આવશે, પછી ઓક્સિજન આવશે ને પછી સલ્ફર આવશે. इसके बाद बेंजाइलिक कार्बोकेटाइन, बेंजाइलिक कोने कहेवाय मैं તમને સમજાવ્યું હતું. इसके बाद आता है एलाइलिक. પછી આલ્કાઇલ. આલ્કાઇલમાં આપણે એ જોવું પડે કે આલ્કાઇલ મિથાઇલ વાળો છે, 1 ડિગ્રી વાળો છે, 2 ડિગ્રી વાળો છે કે 3 ડિગ્રી વાળો. તો જેમાં આલ્કાઇલ હોય એમની અંદર આલ્ફા એચ ઇન્ક્રીઝ થાય, કારણ કે આમાં હાઇપર કોન્જ્યુગેશન થતું હોય, તો એની સ્ટેબિલિટી શું થતી હોય? ઇન્ક્રીઝ. તો અલગ અલગ તમને આલ્કાઇલ આપેલા હોય તેમાં તમારે આલ્ફા એચ જોવાના. इसके बाद मैं तमने बताया था परसेंट एस कैरेक्टर. परसेंट का मतलब जिस कार्बन पर पॉजिटिव चार्ज होता है, आइधर वो एटम डबल बॉन्ड्स वाला होता है, वो ट्रिपल बॉन्ड, एम रेजोनेंस न थाय, स्टेबल रहे. तो एमनी अंदर भी परसेंट एस कैरेक्टर जेटलो वधारे एम पॉजिटिव चार्ज ની સ્ટેબિલિટી और કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી થશે? લેસ. આ sp2 સાથે છે અને sp સાથે છે, તો આ બેમાં સ્ટેબિલિટી કોની વધારે થાય? આની. આમાં sp2 છે, તો એની અંદર બી હું આની સાથે કમ્પેરિઝન કરીશ તો આની સ્ટેબિલિટી છે એ આના કરતાં કેવી થશે? વધારે થશે. એટલે હવે આ બેમાં કમ્પેરિઝન કરે આમાં, તો પછી નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થશે તો માઇનસ આઈ વધારે થશે ને થશે, તો એ બેમાં સ્ટેબિલિટી આની વધારે થશે. એટલે આ ત્રણેમાં હું સ્ટેબિલિટી જોવા જાઉં તો પહેલાં આ, પછી આ ને પછી આ આવશે. પછી લાસ્ટ હતો એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક મતલબ કમ્પાઉન્ડ હોય એન્ટી એરોમેટિક, તો એની સ્ટેબિલિટી સૌથી લિસ્ટ થશે. તો તમારે ક્યારેય લોકો કમ્પેરેટિવલી પૂછે છે તો પહેલાં તમે ટાઈપ આઈડેન્ટિફાઈ કરો, અને મોસ્ટલી તમને જે આ ટાઈપ આપશે ને એ આઈધર બેન્ઝાઇલિક, એલાઇલિક, આલ્કાઇલ કે આમાંથી હશે. આ બહુ રેરલી હશે, બટ છતાંય તે બીજી એપ્લિકેશન માટે તમને સરળ રહે એટલા માટે મેં તમને આ ટાઈપ્સ બી ઇન્ક્લુડ કરીને બતાવ્યા હતા. તો ઓવરઓલ ઓર્ડર જોવા જઈએ તો સૌથી વધારે પહેલાં એરોમેટિક, પછી CPM, પછી સબસ્ટિટ્યુટેડ, બેન્ઝાઇલિક, એલાઇલિક, આલ્કાઇલ, પરસન્ટેજ અને એન્ટી એરોમેટિક, राइट. बट मैंने आप लोगों को सम ऑफ द एक्सेप्शंस बताया था कि जब भी कभी स्टेबिलिटी देखते हैं तो एक एक्सेप्शन केस आ, અને મેં તમને એ બી સમજાવ્યું હતું, તમને જ્યારે આપેલો હશે તો એક બોન્ડ બી ચેન્જ નહીં કરે, આ જ આપેલા હશે તો જ તે તમારે એમની અંદર એક્સેપ્શન કન્સિડર કરવાનું, અધરવાઇઝ નોર્મલ કોન્સેપ્ટ પ્રમાણે ચેક કરી લેવાનું. તો આ બેન્ઝાઇલિક છે, એલાઇલિક છે, એની સ્ટેબિલિટી આલ્કાઇલ છે તો એનાથી વધારે થવી જોઈએ. પણ 9 આલ્ફા એચ વાળો કાર્બોકેટાઇન હોય તો એની સ્ટેબિલિટી બેન્ઝાઇલિક અને એલાઇલિકથી વધારે થાય. આને હું સિમ્પલ બેન્ઝાઇલિક બી કહી શકું. સિમ્પલ એટલા માટે કારણ કે આની સાથે કોઈ ગ્રુપ નથી, કારણ કે ગ્રુપ હોય તો સ્ટેબિલિટી વેરી થઈ શકે. સેમ ટુ સેમ આને હું સિમ્પલ એલાઇલિક કહી શકું. શું કામ? કારણ કે અહીં આજુબાજુમાં કોઈ ગ્રુપ નથી. સિમ્પલ કહો એટલે આવો જ તે, બીજો કોઈ નહીં, રાઈટ. તો એવા કેસમાં 9 આલ્ફા એચ વધારે, પછી બેન્ઝાઇલિક ને પછી એલાઇલિક. સેકન્ડ કેસમાં આ CPM છે, આ CPM છે, આ એરોમેટિક છે. એકચ્યુઅલી એરોમેટિકની વધારે હોવી જોઈએ, પણ 3 CPM રિંગની સ્ટેબિલિટી 2 થી વધારે જશે, 2 ની સ્ટેબિલિટી એરોમેટિકથી વધી જશે. અને એરોમેટિકમાં તો જ આ બેમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આમાં વધારે થાય, એટલે આના કરતાં આની સ્ટેબિલિટી આની વધારે હશે. આ કેસ 2. કેસ 3 ની અંદર આ તમે નોટ ડાઉન કરી લેજો. મેં તમને લખાવ્યું છે કે મને ખ્યાલ નથી, પણ તમે નોટ ડાઉન કરી લેજો. માનો કે જુઓ, હવે આ કેસ તો મેં તમને બતાવ્યો છે. આ આલ્કાઇલ, આ એલાઇલિક, આ એલાઇલિક, આ એલાઇલિક. આલ્કાઇલ છે ને 9 આલ્ફા એચ વાળો છે. આ JEE માં પૂછેલો ક્વેશ્ચન છે. તો એની સ્ટેબિલિટી સિમ્પલ એલાઇલિકથી તો વધારે થશે એ ફર્સ્ટ કેસ પ્રમાણે, બટ બાજુમાં 3 આલ્ફા એચ વાળો હશે તો એનાથી વધારે થશે. આ તો સિમ્પલ છે, બટ અગર એલાઇલિક છે ને 3 આલ્ફા એચ છે તો એનાથી વધારે થશે. બટ અગર આલ્ફા એચ 6 છે
જો એલાઇલિક તો છે બટ આલ્ફા એચ 6 છે, તો પછી એની સ્ટેબિલિટી આના કરતાં ઓછી થશે. તો પછી આના કરતાં આની સ્ટેબિલિટી કેવી થઈ જશે? વધી જશે. યાની કે 6 આલ્ફા એચ વાળો એલાઇલિક હોય તો પછી એની સ્ટેબિલિટી 9 આલ્ફા એચથી કેવી થઈ જશે? વધી જશે. અધરવાઇઝ તો આ બે કરતાં આની વધારે હશે. રાઈટ. તો એટલા एक्सेप्शन केस તમારે ધ્યાનમાં रखो છે, बहुत रेयरली पूछे बट पूछी सके. इसके बाद अपन लोगों ने पढ़ा था कोई भी कार्बोकेटेंस होता है तो रिएक्शंस के अंदर वो लेस स्टेबल होता है तो क्या बनता है? मोर स्टेबल. और जो लेस स्टेबल से मोर स्टेबल बनता है इसको अपन लोग बोलते हैं रीअरेंजमेंट ऑफ, इसको अपन लोग बोलेंगे रीअरेंजमेंट ऑफ कार्बोकेटायन. तो जब भी कभी लेस स्टेबल से मोर स्टेबल होता है एनी हाउ, जब भी कभी वो लेस स्टेबल से मोर स्टेबल होता है तो उसके अंदर 1 to हाइड्रेट शिफ्ट होकर भी वो स्टेबल बन सकता है, 1 to अल्काइल शिफ्ट भी થઈ શકે, રિંગ એક્સપાન્શન भी થઈ શકે અને રિંગ કોન્ટ્રેક્શન भी થઈ શકે. કેમ? તો તમારે શું કરવાનું? માનો કે જે બી કાર્બોકેટન હોય એ લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બને તો એ જોવાનું. અત્યારે તમને મોસ્ટલી આલ્કાઇલ આપેલા હશે એટલે બાજુમાં તમે આલ્ફા એચ ચેક કરો તો આલ્ફા એચ છે એ અગર હોય એના કરતાં વધી શકે તો એમાં લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બની શકે. અત્યારે આલ્ફા એચ 2 છે તો અહીંથી બાજુમાંથી 1 એટમમાંથી હાઇડ્રોજન છે એ માઇગ્રેશન થઈને અહીંયા આવશે અને જ્યારે આવશે તો એ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને આવે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવે તો હવે જેવો અહીંયા આવે તો આલ્ફા એચ કેવા થઈ જાય? વધી જાય. તો અત્યારે 1 ડિગ્રીમાંથી કેવો બન્યો? તો કે એ 2 ડિગ્રીવાળો બન્યો. તો 1માંથી 2 બને અથવા તો તમારે ડિગ્રી નહીં જોવાની, આલ્ફા એચ જોવાના તો એની સ્ટેબિલિટી શું થાય? તેઓ ઇન્ક્રીઝ. પછી પાછું માઇગ્રેશનની પોસિબિલિટી હોય તો કરાવવાની. જ્યાં સુધી એ સ્ટેબલ થાય ત્યાં સુધી તમારે એને સ્ટેબલ કરવાનો. અને જ્યારે એકથી વધારે સાઇટ હોય પોસિબિલિટીની તો પહેલાં આયરેટ શિફ્ટ કરાવવાનું, પછી એરાઇલમાં બી ERG ગ્રુપ હોય એવું એઝ કમ્પેર ટુ EWG ગ્રુપ, એનો માઇગ્રેટિંગ પાવર વધારે હશે. પછી આલ્કાઇલમાં 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી, પછી મિથાઇલવાળું તમારે કરાવવાનું. એના મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હતા. इसके बाद मैंने आप लोगों को नेक्स्ट बताया था बाजू में जो हाइड्रोजन न हो तो पछी आल्काइल शिफ्ट થાય. આલ્કાઇલ કહો એટલે મિથાઇલ ગ્રુપ કે ઇથાઇલ ગ્રુપ કોઈ બી હોય તો પછી તમારે એમાં આલ્કાઇલ શિફ્ટ કરાવવાની. પછી રિંગ એક્સપાન્શનની કન્ડિશન હોય તો રિંગની બહાર બોન્ડ હોય પોઝિટિવ ચાર્જ હોય તો એનો જે આલ્ફા બોન્ડ હોય એ માઇગ્રેશન થાય. તો માઇગ્રેશન આ થઈ શકે, આ થઈ શકે. તો આ બેમાંથી જેની માઇગ્રેટિંગ એબિલિટી વધારે હોય એ થાય. તો અગર અહીંયા કોઈ સબસ્ટિટ્યુન્ટ હોય તો એ વધારે થશે. શું કામ? કારણ કે માઇગ્રેશન થયા પછી જે કાર્બોકેટન બને એની સ્ટેબિલિટી વધારે બનવી જોઈએ. એટલે માઇગ્રેટમાં બે થતા હોય તો બેમાંથી પોસિબિલિટી જોવાની. જ્યારે બેની પોસિબિલિટી હોય તો અગર અહીંયા સબસ્ટિટ્યુશન હશે તો પહેલાં એ બોન્ડ થશે. તો એક્સપાન્શન થશે તો એક્સપાન્શન ક્યાંથી ક્યાં સુધી થશે? 4 થી 5 સુધી અને 5 થી 6 સુધી. 6 થી 7માં જશે નહીં. અને કોન્ટ્રાક્શન આની અંદર જ થશે. 4 કાર્બનવાળી રિંગ હશે અને પોઝિટિવ ચાર્જ હશે તો આ બાજુવાળો બોન્ડ માઇગ્રેશન થઈને અહીંયા આવે તો આ CPM બની જાય. એટલે જો રિંગ કોન્ટ્રાક્શન થાય તો બી એની સ્ટેબિલિટી શું થાય? ઇન્ક્રીઝ થાય. રાઈટ. તો આ 4 પાથ હતા. 1 ટુ હાઇડ્રેટ શિફ્ટ, 1 ટુ આલ્કાઇલ શિફ્ટ, રિંગ એક્સપાન્શન અને રિંગ કોન્ટ્રાક્શન્સ. આ 4 પાથ થ્રુ લેસ સ્ટેબલમાંથી મોર સ્ટેબલ બની શકે. इसके बाद अपन ने नेक्स्ट इंटरमीडिएट पढ़ा था कार्बन आयन. तो कार्बन आयन हो तो कार्बन पर नेगेटिव चार्ज हो અને એને અરાઉન્ડ 3 સિગ્મા બોન્ડ હોય. તેવા કેસમાં એનો હાઇબ્રિડેશન થશે sp3. એનો શેપ થાય પિરામિડલ. 8 વેલ્સ ઇલેક્ટ્રોન હોય તો 8 માંથી 3 બોન્ડ પેર હોય ને એક લોન પેર હોય અને એ આઇસો ઇલેક્ટ્રોનિક વિથ નાઇટ્રોજન, કારણ કે આના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 થઈ જાય. બટ એ કાર્બન આયન કેવો છે એના અકોર્ડિંગ એનું હાઇબ્રિડેશન બનતું હશે. આ તો માત્ર મેં સિગ્મા બોન્ડ લીધા અને આ રેઝોનન્સ ન થાય તો sp3 થાય. પણ જો રેઝોનન્સ થતો હોય તો પછી એ કાર્બનનું હાઇબ્રિડેશન કેવું થઈ જશે? sp2, કારણ કે રેઝોનન્સ થાય તો બધા એટમનું હાઇબ્રિડેશન સેમ થઈ જાય અને sp હોય તો ટ્રિપલ બોન્ડ વાળો હોય.
પછી એમની અંદર બી આપણે ટાઈપ્સ જોયા હતા કે હોઈ શકે એ એરોમેટિક, હોઈ શકે એ બેન્ઝાઇલિક, એલાઇલિક, આલ્કાઇલ, પર્સન્ટેજ અને એન્ટી એરોમેટિક. પેલી કાર્બોકેટાઇન જેવી જ સ્ટેબિલિટી. બટ મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે બી કાર્બેનાઇન હોય તેમાં બેક બોન્ડિંગ થતું હોય તો એરોમેટિક અને રેઝોનન્સની વચ્ચે આવી જશે, બાકી ઓર્ડર છે એ સેમ ટુ સેમ રહેશે. તો આમની અંદર બી તમને ડિફરન્ટ ટાઈપના મેં એક્ઝામ્પલ કેટેગરીના સમજાવ્યા હતા. ત્યાર પછી મેં ઇન્ટરમીડિયેટ તમને સમજાવ્યો હતો, દેટ ઇઝ ફ્રી રેડિકલ. વોટ ઇઝ ફ્રી રેડિકલ? તો કે આખા કમ્પાઉન્ડમાં ક્યાંય બી કાર્બન ઉપર સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એને ફ્રી રેડિકલ કહેવાય. તો ફ્રી રેડિકલ હોય તો કાર્બન અરાઉન્ડ 3 સિગ્મા બોન્ડ હોય, અને સિગ્મા બોન્ડ હોય તો વાઇબ્રેશન થશે sp2, અને આ જે સિંગલ ઇલેક્ટ્રોન હોય એ વેકેન્ટ p ઓર્બિટલની અંદર એક્ઝિસ્ટ કરતો હોય. એનો શેપ થાય ટ્રાયગોનલ પ્લાનર અને 7 વેલેન્સ ઇલેક્ટ્રોન, 3 બોન્ડ પેર અને એક રેડિકલ. તો આમાં વેલેન્સ ઇલેક્ટ્રોન થાય 7. અને આમની અંદર તમારે સ્ટેબિલિટી જોવી હોય તો આમાં બીજી કોઈ વેરાયટી નહીં આવે. બેન્ઝાઇલિકની સ્ટેબિલિટી એલાઇલિકથી વધારે થાય, એલાઇલિકની સ્ટેબિલિટી હાઇપર કોન્જ્યુગેશન યાની કે આલ્કાઇલ હોય એનાથી વધારે થાય. આમાં તમારે જો એકથી વધારે હાઇપર કોન્જ્યુગેશનવાળા હોય તો આલ્ફા એચ જોવાના, લાઇક કાર્બોકેટાયન, રાઈટ. ઘણી વખત તમને એ એટમમાં સ્ટેબિલિટી પૂછે, તો એટમમાં પૂછે તો સ્ટેબિલિટી ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ એટમ. તો રેડિકલ હોય અને એટમમાં સ્ટેબિલિટી જોઈએ તો તમારે સાઇઝ જોવાની, અને મોલેક્યુલ્સમાં તમને આપેલું હશે. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था नेक्स्ट इंटरमीडिएट, दैट इज कार्बिन. કાર્બિન એક એવો ઇન્ટરમીડિયેટ છે જે આગળના ચેપ્ટરમાં બે રિએક્શનમાં આવે છે, એક રિમટીમાન અને એક કાર્બાલામાઇન રિએક્શન, જેને આપણે કહેતા હતા આઇસોસાયનાઇડ ટેસ્ટ. આ બે રિએક્શન્સ એવી છે કે જેમાં ઇન્ટરમીડિયેટ કાર્બિન બને. કાર્બિન ઇઝ નથિંગ બટ કાર્બન એટમ અરાઉન્ડ 1 લોન પેર એન્ડ 2 બોન્ડ પેર. 1 લોન પેર, 2 બોન્ડ પેર, વિચ ઇઝ રિફર એઝ એ કાર્બિન. કાર્બન વાઇબ્રેશન થાય sp2, એનો શેપ ટ્રાયગોનલ પ્લાનર, 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, 2 બોન્ડ પેર અને એક લોન પેર. કાર્બિન બે ટાઈપની હોય, સિંગલેટ અને ટ્રિપલેટ. કઈ રીતે? તો આ જે લોન પેર છે એ બંને ઇલેક્ટ્રોનના સ્પિન છે એ ઓપોઝિટ હોય, એન્ટી પેરેલલ હોય, તો એ સિંગલેટ કાર્બિન કહેવાય, કારણ કે એની સ્પિન મલ્ટિપ્લિસિટી આગળ બતાવું છું 0 થતી હોય, અને આની સ્પિન મલ્ટિપ્લિસિટી છે એ 3 થતી હોય, એટલે તેને કહેવામાં આવે ટ્રિપલેટ. બટ બોથ ઇલેક્ટ્રોન છે એ અનપેર હશે અને બંને સેમ સાઇડ હશે. તો જ્યારે સિંગલેટ કાર્બિન હોય તો વાઇબ્રેશન sp2 થાય. આ છે એમાં બંને ઇલેક્ટ્રોન પેરમાં હોય, ડાયામેગ્નેટિક હોય, સ્પિન મલ્ટિપ્લિસિટી કહું એટલે તમારે શું કરવાનું, એના માટે આઈડેન્ટિફાઈ કરવા માટે એક ફોર્મ્યુલા છે 2s+1. તો આમાં એસની વેલ્યુ મતલબ સ્પિન ક્વોન્ટમ નંબર, તો આમાં એસની વેલ્યુ તો 0 આવે, કારણ કે આનું +1 હાફ સ્પિન હોય તો આનું -1 હાફ. તો એસ 0 હોય તો આની સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થાય? 1, એટલે તેને સિંગલેટ કાર્બિન કહેવાય. આમાં સ્પિન મલ્ટિપ્લિસિટી થશે 1 નહીં 3. સોરી, એસની વેલ્યુ સ્પિન ક્વોન્ટમ નંબરની વેલ્યુ 1 આવશે, કારણ કે આનોય +1 હાફ અને આનોય +1 હાફ. કારણ કે ટ્રિપલેટ કાર્બિન હોય તો એક ઇલેક્ટ્રોન છે એ આમની અંદર હોય અને એક અનહાઇબ્રિડની અંદર હોય, કારણ કે sp2 હોય તો આ અનહાઇબ્રિડ ઓર્બિટલ હોય, રાઈટ. અને જો એવું થશે તો સ્પિન મલ્ટિપ્લિસિટી થશે 3, અને જો 3 થાય તો આ કેવો બનશે? મોર સ્ટેબલ. અને એવું કહેવાય કે હાયર વિલ બી ધ સ્પિન મલ્ટિપ્લિસિટી, મોર વિલ બી ધ સ્ટેબિલિટી. તો ટ્રિપલેટની સ્ટેબિલિટી સિંગલેટથી વધારે હોય. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था नेक्स्ट इंटरमीडिएट नाइट्रीन. आप याद करो होफमान ब्रोमेमाइड डिग्रेडेशन, એમની અંદર વન ઓફ ધ ઇન્ટરમીડિયેટ બનતો હતો નાઇટ્રીન. નાઇટ્રીન ઇઝ નથિંગ બટ નાઇટ્રોજન અરાઉન્ડ 1 બોન્ડ પેર એન્ડ 2 લોન પેર હોય તો એને નાઇટ્રીન કહેવાય. એનું sp2 વાઇબ્રેશન બી હોઈ શકે, sp બી હોય. sp2 હોય તો ટ્રાયગોનલ પ્લાનર શેપ હોય, અને sp હોય તો લિનિયર હોય. 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, 1 બોન્ડ પેર, 2 લોન પેર. એ બી બે ટાઈપની હોય, સિંગલેટ અને ટ્રિપલેટ. એક લોન પેરને તો પેરમાં રહેવા દેવાનો, બટ બીજો જે પેર છે એની અંદર સ્પિન કેવું છે એના અકોર્ડિંગ બે ટાઈપ્સમાં ડિવિઝન કરી શકીએ. જો આમાં એકનું તો પેર છે, બીજી બી પેર હોય તો એ સિંગલેટ કાર્બન કહેવાય, અને બીજા જે બે ઇલેક્ટ્રોન છે એમાં બંને છે એ અનપેર હોય તો એને ટ્રિપલેટ કહેવાય. અને ટ્રિપલેટનો મતલબ જ એ થાય સ્પિન મલ્ટિપ્લિસિટી 3, આમાં 1. આમાં બોથ ઇલેક્ટ્રોન પેરમાં હોય, આમાં બોથ ઇલેક્ટ્રોન અનપેર. અનપેર કહો એટલે એક તો પેરમાં હશે, બીજાની રિસ્પેક્ટમાં જોવાનું. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, સ્પિન મલ્ટિપ્લિસિટી 1, આમાં 3 થશે, લેસ સ્ટેબલ થશે, મોર સ્ટેબલ થશે. આનું નોટેશન ધ્યાનમાં રાખવાનું, આમાં બંને પેર છે એ હાઇબ્રિડ ઓર્બિટલમાં હોય,
અને આમની અંદર આનો શેપ લિનિયર થાય તો આ બંને છે અને આ બેની અંદર એક્ઝિસ્ટ કરતા હશે. અને ત્યાર પછી લાસ્ટ ઇન્ટરમીડિયેટ બતાવ્યો હતો ધેટ ઇઝ બેન્ઝાઇન. તો બેન્ઝાઇન હોય તો બેન્ઝિનિંગમાં કોઈ એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ હોય અને બાજુમાં પછી ઓલ્ટરનેટિવ ડબલ બોન્ડ હોય. બધા કાર્બનનું હાઇબ્રિડેશન sp2 થશે. આપણને એવું લાગે આનો sp થાય પણ નહીં, એની એરોમેટિસિટી મેન્ટેન રાખવા માટે એનું હાઇબ્રિડેશન થઈ જશે sp2. એની મોલેક્યુલર ફોર્મ્યુલા થશે C6H4. કારણ કે બાજુમાં આ બધા કરતાં એક H લેસ છે. ઇટ ઇઝ ઓલ્સો રિફર એઝ અ 1,2-dihydrobenzyne. ઇટ ઇઝ અ ન્યુટ્રલ ઇન્ટરમીડિયેટ. એ એરોમેટિક હોય, આ બી 6 પાય છે અને ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં પાય બોન્ડ છે બટ આમાં પાય બોન્ડ એક એક્સ્ટ્રા હોવાને કારણે હવે એ બની જશે ઇલેક્ટ્રોફાઇલ. હવે ન્યુક્લિયોફાઇલ રહેશે નહીં. વેલ, એટલી વસ્તુ આપણે ઇન્ટરમીડિયેટની અંદર સમજ્યા હતા. ત્યાર પછીનો આપણો પાર્ટ હતો મિકેનિઝમનો. રાઈટ? ઓકે.